ભમમો વાતો તાય ગોડી તન સેને સહન થાય એ જેના તેના ફોનમાં ફોટા જાય ગોડી તન સેને જોયું જાય બાપા મારા 1950 ની વાત કરું ને તો પહેલાના જમાનામાં જેવો હતો કે લીલુ ડોસીન ઝલક ડોસીન વાલી ડોસીન એવા બધા નામ હતા અને અત્યારનો જમાનો જોઈને મને થોડોક હાહો આવે છે કે જે આ માનસી ડોસીન કાવ્યા ડોસીન દિવ્યા ડોસીન બધી ડોસીઓ થશે તાર છોકરા બોલાવશે ચમચમ 1500 રૂપિયા તેલના છે કે ડબ્બાના છે જો અલે આ ડબ્બામાં હી તેલ કાઢ નાખો એટલે ડબ્બો કેટલાનો તો કિંમત 15 જે બોલવાની હતી એ તેલની હતી કે ડબ્બોની હતી આ ડબ્બા તો ખાલી અને તિરુપતિ ગુલાબ સાપ આ બધા પેકિંગ ડબ્બા ઉપર હોય કે તેલ ઉપર હોય પછી તેલ શબ્દ ડબ્બા ઉપર લખેલો હોય કે તેલની ધાર ઉપર લખેલો હોય બોલો બાપજી એ ડબ્બા બધું લખવાનું શબ્દો બબ્દો નોમ ફોર્મ આ બધા ડબલા ઉપર હોય તેલમાં કશું હોય તેલ ને તો તાટો નો ધ્રાન સટારો તો એને ખબર પડે કે તેલ સાટ્યું એનું વાંચવા બચવાની જરૂર પડે એમ આ જ્ઞાન એ અનુભવનું છે શબ્દોનું નથી બાપ મહાપુરુષો नई नई छोरे ने फसाबो छोड़ फोना पे बाता करबो छोड़ जद पकड़ू ली छोरा घर जोड़ो मान लेनी मारो कहणो भिक्षाम दही आने को दे रे अरे तेरा बाप ने होटल खोल रखी है आयो रे मां टाइम આવે કે ના આવે મુકેશભાઈ નો ફોન આવ્યો સ્પીકર ઉપર રાખો સ્પીકર ઉપર સાંભળ સ્પીકર રાખો હા મુકેશભાઈ શું જરૂર પડી પૈસા બીજા જુએ છે કે ગમે તે કઈ જમીન બમીન લેવી તમારે કે ભાઈ વિદેશ જવું હોય તો ભાઈ વિમાન જોતો જ મોકલાવો બોલો શું જરૂર પડી મારા લાયક શું કામ પડ્યું હવે લુખા પેલું બુધાલાલ ને બેડિયા ચા પાણી કરીને ગયો નામો ભરી જા મોટી મોટી વાતો ફેંકે છે રોંગમાં જાતો રહ્યો ફોન રોંગમાં આ રાકેશભાઈ નીકળ્યો હા રાકેશભાઈ નો ફોન છે મીટિંગ માં જવાનો હો પછી મળ્યા જય માતા આ ફેંકું છે હેલો કોઈ ગુજરાતી ના ફોન આવી ને મને જો આવડે હું બધું ચીંગ ચાંગ ચુક કરે છે પુગાલી છે કમ ઉખાડિયા વાત કરશે હેલો બોલ ભાઈ શું કામ હતું ચમ ફોન કર્યો હવે ડોબા તારા કાકાના ડોળા થડાઈ ગયા છે શું થયું મારા કાકાને શું થયું છે બોલ હવે તારા કાકાને 1.5 કિલોનો પથરો થયો છે પથરો હવે ગપ્પા મારવાની કોક રીત હોય પથરિયા થાય કે 1.5 કિલોના પથરા થોડા થાય ઈ તો હમણાં તારો કાકો बोले कोयलड़ी ये भेजा रे तारे बंदरी बोले कोयलड़ी આ રોજ પેપરમાં અમારા ગામડામાં પેપરમાં નહીં આવ્યું હજી કે ભાઈ ફલાણી બુને હોનાન દોરો દો વાલે તો એવું અમારા ગામડા વાળામાં નહીં આવ્યું હજી હોલે હોનાન ના દો આય હો વરસ કાદેમાં પડે તો એને આમે લુગડા ધોઈ કંટાળ્યો છું હું તો અરે તારી ડોહી ગાંડી છે ગાંડી તને 2 દી લુગડા ધોવડાવી દીશે પછી તારે એના ધોવરાવા પડશે
ગોળ દિલવાળા રે બોલનાર ભોળાના કોઈ ડરનારા ઠાકોર નંબર 1 મારો હાવદ નંબર 1 ઠાકોર નંબર 1 મારો હાવદ નંબર 1 સુખમાં ભલે સો સંગાથી દુઃખમાં મારી છે હર કાફી હો અરજી હોય અંતરથી સાચી દેતી માં બધા દુખડા કાપી સુખમાં મારે સો સંગાથી દુઃખમાં મારી છે હર કાફી હો દુનિયા માંગે સોના ચાંદી ને માગુ મારું બૈરું કૃષ્ણ ને રાધા હતી, રૂકમણી હતી, આટલી બધી ગોપીઓ હતી તો એમના મિત્ર સુદામા નતા ભૂલ્યા. એટલી બધી હતી ને એટલે જ નહોતા ભૂલ્યા. એક બે ઘટી જાય તો કઈ ફેર ન પડે અને અહીંયા એક જ હોય એ માંડ મેળ કર્યો હોય ગોધરા. કદાચ ના કરે નારાયણ ને કરે મારો નાથ અને જો ટિકટોક બંધ થઈ જાય અને સાહેબ નાર્યા ઘરના નાર્યા ઘાટના એવી સિચ્યુએશન ઊભી થાય એની પહેલા હું પહોંચી ગયો છું યુટ્યુબમાં અને અહીંયા નાનકડી ઝોપડી ખોલી નાખી છે જેનું નામ રાખ્યું છે ગુજ્જુ લવ ગુરુ. તો એની લિંક મેં આલી દીધી છે પ્રોફાઇલમાં. એ ચેનલને બધા લાઈક કરજો, શેર કરજો અને ઓલી ઘાસલેટ કેવાય કેરોસીન કરજો. જે આવતો એ કરી નાખજો. ઓલો લાલ બીલો આવે એ દબાવવાનો. ઓપડે એમાં કઈ ટપો પડતો નથી તો બધા અહીંયા સપોર્ટ કરજો. વાંકલ મેં અબજો કમાણા છો, અહીંયા કને કરોડો કમાઈને આપણે સુખીથી જીવી લઈશું, વાંધો નહીં. એવું નથી અબજો જ કમાવા, કરોડોમાં કવર કરી લઈશું. તો બધા અહીંયા સપોર્ટ કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. એ જાનુ મારી ભમમો વાતો તાય ગોડી તન સેને સહન થાય એ જેના તેના ફોનમાં ફોટા એટલો બધો રાજી કેમ છે? હવે આપણી લીગામાં ઓલી પિંકી નહીં હા હા ઓલી બધા ચાલુ થઈ જતી હતી. એના એની હારે લગન છે. મારા વાતેડાની વાત તો નહીં